એકવાર दोपहરના રાજભોગ પછી શ્રી વિઠ્ઠલનાથજી રજો અમ્માના ઘરે પધાર્યા. તેઓ બહુ પ્રસન્ન થઈ ગયા. જતાની સાથે શ્રી ગુસાઈજીએ કહ્યું કે અમને તો લાગ્યું હતું કે અમ્મા બીમાર પડી ગઈ છે, તેથી નથી આવતી, તેથી તને જોવા આવ્યા. રજોએ કહ્યું, હું બીમાર નથી, પણ હવેથી હું આપને ત્યાં મળવા નહીં આવી શકું. અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા આપે શ્રી વિઠ્ઠલનાથજીને સંભળાવી. ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે અમારા શ્રી મહાપ્રભુજીનો પણ એક પ્રેમી સુથાર નિત્ય ઘરે મળવા આવતો. અમારા દાદીમા ઇલ્લમા ગારુજીએ તેમને બરજ્યા હતા, તો શ્રી મહાપ્રભુજી તેમને મળવા જતા. તો આવી વાત તો અમારે ત્યાં થતી જ રહે છે. તો જ્યારે શ્રી મહાપ્રભુજી પણ રૂક્યા નહોતા સુથારને મળ્યા વિના, તો અમે કઈ રીતે રૂકી શકશું?